નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, આ સત્ય ઘટના દરેક ભાઈઓ તથા બહેનોએ અંત સુધી જરૂરથી સાંભળવી જોઈએ. ભારતીબેનને 2 દીકરા હતા, મોટો સમીર અને નાનો કેતન. સમીર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને કેતનને ભણવામાં જાજો રસ ન હતો. તે નાનો હોવાથી તેની માતાનો લાડકો દીકરો હતો. તે 10મા ધોરણમાં બીજી વખત નાપાસ થયો હતો. જ્યારે તેના બાપુજી નીતિનભાઈને તેના રિઝલ્ટની ખબર પડી તો તેણે કેતનને ખૂબ જ માર માર્યો. ત્યારે ભારતીબેને દીકરાનો પર્સ લેતા કહ્યું કે તે પરીક્ષામાં નાપાસ થયો તો શું થયું, એ હજુ નાનો છે. તે થોડો મોટો થશે પછી આગળનો અભ્યાસ પૂરો કરશે અને પાસ પણ થઈ જશે. તમે એના પિતા થઈને તેની પાછળ હાથ ધોઈને પડી ગયા છો. મોટા દીકરાને તો તમે કશું જ નથી કહેતા. તેણે તો જાતે છોકરી ગોતીને લગ્ન પણ કરી લીધા, છતાં પણ તમે તેને કંઈ જ નથી કહેતા. ત્યારે નીતિનભાઈ બોલ્યા કે ભારતી, તને ખબર છે, સમીર ભણવામાં હંમેશા આગળ રહ્યો છે. તે તેની સ્કૂલનો એ હોશિયાર વિદ્યાર્થી હતો અને તેણે તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા તો એમાં એણે ખોટું શું કર્યું છે? લગ્ન પહેલાં આપણને વાત તો કરી હતી ને? અને સાંભળ, જો તું તારા આ લાડકા દીકરાને આવી રીતે તરફદારી કરતી રહીશ ને તો એક દિવસ આ તારો લાડકો દીકરો આપણા કહ્યામાં નહીં રહે. આટલું કહીને નીતિનભાઈ ત્યાંથી જતા રહ્યા. એટલે તેણે એની વહુ કૃપા પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે અહીંયા ઊભી ઊભી મારું મોઢું શું જોઈ રહી છે? જમવાનું કોણ તારો બાપ બનાવવા આવશે? કૃપા તો બિચારી ચૂપચાપ રસોડામાં જતી રહી. ભારતીબેન કૃપાને નીચું દેખાડવાનો એક પણ મોકો છોડતી ન હતી. બસ એનું એક જ કારણ હતું કે તેને તેની વિરુદ્ધમાં તેના મોટા દીકરા સમીર સાથે લવ મેરેજ કર્યા હતા. તેણે એના દીકરાને તો માફ કરી દીધો હતો, પરંતુ વહુને નહીં. ભારતીબેન કૃપાને ક્યારેય વહુ તરીકે સ્વીકારી જ નહોતી. એક દિવસ અચાનક નીતિનભાઈને હાર્ટ એટેક આવ્યો અને તે આ દુનિયા છોડીને હંમેશ માટે જતા રહ્યા. નીતિનભાઈ રેલવે વિભાગમાં નોકરી કરતા હતા અને તેમની નોકરીના હજુ થોડા વર્ષો બાકી હતા. અચાનક મૃત્યુ થવાથી તેના વારસદારને નોકરી મળી શકે એમ હતી, જેથી ભારતીબેને તેના દીકરાને મહા મહેનતે 12મું ધોરણ પાસ કરાવ્યું અને રેલવે વિભાગમાં પોતાના પતિની જગ્યાએ નોકરી અપાવી દીધી અને મોટા દીકરાએ પોતાનો ધંધો શરૂ કર્યો. હવે તો ભારતીબેનને કોઈ રોકટોક કરવાવાળું હતું જ નહીં. પહેલાં તો નીતિનભાઈ તેને ઘણીવાર ટોકતા હતા, પણ હવે તો તેને કોઈ કહેવાવાળું હતું જ નહીં. ભારતીબેન કૃપાને રોજ કોઈને કોઈ વાતમાં ઉલટું સીધું સંભળાવીને તેને હેરાન પરેશાન કરવા લાગી હતી, જેના લીધે તેના સંબંધોમાં વધુને વધુ તિરાડ પડવા લાગી હતી. સમય જતાં કૃપાએ 2 જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. દીકરાઓના જન્મથી ઘરમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. હવે કૃપાને એવું લાગતું હતું કે ભારતીબેન તેને માફ કરી દેશે, પણ એવું બન્યું નહીં. ઉલટાના એ તો વધુને વધુ હેરાન કરવા લાગ્યા. તે એવું ચાહતા હતા કે કૃપા તેના ઈશારા પર નાચે, એ જેમ કહે એમ કરે. કૃપાને કોઈ પણ જાતનો ભાગ આપવા માગતા ન હતા. તેણે પોતાની સંપત્તિનો અડધો ભાગ તેના નાના દીકરાના નામ પર કરી રાખ્યો હતો અને અડધો હિસ્સો પોતાના નામ પર રાખ્યો હતો. આ કારણે સમીર વધારે ઉદાસ રહેવા લાગ્યો. કૃપાએ પણ પોતાની સાસુ વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું અને બધું સહન કર્યા કરતી હતી. સમીર બધું જ જાણતો હતો, તો પણ જ્યાં સુધી તેના નાના ભાઈના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી એ કંઈ પણ વિચારી શકતો ન હતો. એના બાપુજીના મૃત્યુ પછી આખા ઘરની જવાબદારી તેના પર છે. એ કોઈને પણ દુઃખી કરવા નહોતો માગતો. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો. કેતનને સરકારી નોકરી હતી, તેથી એના લગ્નના માગા આવતા હતા, પણ ભારતીબેન બધા જ માગા ઠુકરાવી દેતા હતા. એક દિવસ કેતને પોતાની જાતે જ છોકરી શોધી લીધી અને ભારતીબેનને કહી દીધું કે તે તેની પસંદની છોકરી સાથે જ લગ્ન કરશે. પરંતુ ભારતીબેન પ્રેમ લગ્નના સખત વિરોધી હતા, તેથી આ બાબતે મા દીકરા વચ્ચે અવારનવાર
ઝઘડાઓ થતા હતા. આખરે ભારતીબેને તેની પસંદની છોકરી સાથે લગ્ન ન થવા દીધા અને જલ્દી ગામડાની એક ગરીબ પરિવારની છોકરી સાથે એના લગ્ન કરાવી દીધા. તેઓ એવું ધારતા હતા કે તે ગરીબ ઘરની છોકરીને તે પોતાની વહુ બનાવીને જેમ કહેશે એમ કરાવશે અને તેને ડરાવી ધમકાવીને પોતાની નોકરાણી બનાવીને તેના ઘરમાં રાખશે. પણ આપણે જેવું વિચારીએ છીએ એવું હકીકતમાં થતું નથી. નાની વહુ પ્રીતિ ખૂબ જ સારી રીતે રહેવા લાગી હતી. ભારતીબેન પ્રીતિ માટે કંઈક ને કંઈક નવી વસ્તુઓ લાવતા હતા. તેને એવું લાગતું હતું કે આ બધું જોઈને કૃપા દુઃખી થશે, પરંતુ કૃપાને આનાથી કોઈ ફરક નહોતો પડતો. કૃપા આ વાતને મગજ પર લેતી જ ન હતી. એ તો બસ એની જિંદગીમાં ખુશ રહેવા માગતી હતી. ભારતીબેનના આવા વ્યવહારથી પ્રીતિ ધીમે ધીમે તેના પર હાવી થવા લાગી હતી. ભારતીબેન ભલે આ બધું કૃપાને નીચું દેખાડવા કરતી હતી, પણ પ્રીતિને ખબર હતી કે તે તેનો દીકરો તેની કમજોરી છે અને એમ પણ તેમની સંપત્તિનો અડધો ભાગ તેણે તેના દીકરાને આપી દીધો હતો. એ જ વાતનો ફાયદો પ્રીતિ ઉઠાવતી હતી. ભારતીબેન પ્રીતિને કાંઈ કહી દે તો તરત જ વળતો જવાબ આપી દેતી હતી કે મને કંઈ પણ કહેવાની તમારે જરૂર નથી, હું મારી રીતે બરાબર જ છું. અને તેનો નાનો દીકરો પણ આ બધું જોઈને પ્રીતિને કંઈ કહેતો ન હતો. ધીરે ધીરે ભારતીબેન અને પ્રીતિ બંને મળીને કૃપાને હેરાન કરવા લાગી. ભારતીબેન અને પ્રીતિ ભલે અંદરોઅંદર ગમે એટલો ઝઘડો કરી લે, પણ કૃપા સામે તો બંને એક થઈ જતા. આખરે કૃપા પણ એક માણસ જ હતી. સહન કરવાની પણ કંઈક હદ હોય છે. ક્યારેક માણસ પોતાની શક્તિ પણ ગુમાવી દે છે. કૃપા પોતાની સાસુ અને દેરાણીની હેરાનગતિથી સાવ થાકી ગઈ હતી. તેને એવું લાગતું હતું કે ભારતીબેનને તેના દીકરા પાસે લગ્નના ઘણા અરમાનો હશે, પણ તેના પ્રેમ લગ્નના કારણે તેના બધા જ અરમાનો તૂટી ગયા હશે. એટલે જ તેઓ બધો ગુસ્સો મારા પર ઠાલવી રહ્યા હશે. તેની દેરાણી પ્રીતિ પણ તેને ઉલટું સીધું બોલવા લાગી હતી. ભારતીબેન તેને સમજાવવાને બદલે તેનો સાથ દેવા લાગી. એનાથી સહન ન થયું. કૃપાએ નક્કી કરી લીધું હતું કે હવે તેના છોકરાઓ અને પતિ સાથે અલગ રહેવા જતી રહે છે. સમીર પણ હવે તો કંટાળી ગયો હતો. એને પણ થતું હતું કે હવે આપણે અલગ જગ્યાએ રહેવા જતું રહેવું જોઈએ. એક દિવસ સમીર છોકરાઓ અને પત્ની સાથે નજીકમાં જ એક ભાડે ફ્લેટ રાખીને ત્યાં રહેવા જતા રહ્યા. ભારતીબેને તેમને રોકવાનું ઘણું મોટું નાટક કર્યું હતું. ખૂબ જ પ્રયત્ન કર્યા હતા, પરંતુ સમીરે પ્રેમથી કહ્યું કે બા, રોજના ઝઘડાઓ અને માથાકૂટથી તો વધારે એ સારું છે કે અમે લોકો જુદા રહેવા જતા રહીએ. એટલું કહીને તે ઘરમાંથી નીકળી ગયો. લગ્નના 5 વર્ષ પછી કૃપાને થોડી સુખ શાંતિ મળી. નહીતર તો રોજ તેને કારણ વગરના મેણાટોણા સાંભળવા પડતા હતા. તેણે ઘણી કોશિશ કરી હતી બધાના દિલમાં જગ્યા બનાવવાની, પણ તેમાં તે સફળ ન થઈ. ભારતીબેને તેને એક ખરાબ વહુ તરીકે સાબિત કરી દીધી હતી. તેના કારણે આડોશી પાડોશીઓ પણ કૃપાને ખરાબ અને ઘમંડી સમજવા લાગ્યા હતા. કૃપા પોતાના નવા ઘરમાં આવીને ખૂબ જ શાંતિ અનુભવી રહી હતી. ત્યાં તેનું એક સખી મંડળ પણ બની ગયું હતું. ધીરે ધીરે સમીરનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો હતો અને તેણે એક સારા વિસ્તારમાં બંગલો પણ ખરીદી લીધો હતો. ભારતીબેને સમીરને એક ફૂટી કોડી પણ આપી ન હતી, તો પણ તેણે આટલો સારો ધંધો ઊભો કરી લીધો હતો. ભારતીબેનને નહોતી ખબર કે જો માણસની નિયત સારી હોય તો તેને નસીબ હંમેશા સાથ આપે જ છે. એક દિવસ ભારતીબેન સમીરને ઘરે એને મળવા માટે ગયા અને ખોટી લાલચ આપી અને કહ્યું કે બેટા, તું આ ઘરનો સૌથી મોટો દીકરો છે. મારા મૃત્યુ પછી મારા નામની તમામ મિલકત તારી જ છે ને? આ નાનકડા ઘરમાં ના રહી શકતો હોય તો અમે તમારી સાથે તમારા ઘરમાં રહેવા માટે આવી જઈએ, જેથી કરીને બધા એક સાથે હળીમળીને રહી શકીએ. પણ સમીર પોતાની માને સારી રીતે ઓળખતો હતો, એટલે એની ખોટી લાલચમાં ફસાયા વગર ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે અમારે કોઈની સાથે નથી રહેવું, અમે અહીં સુખેથી રહીએ છીએ.
ભારતીબેન સમીરને વારંવાર પોતાની સાથે રહેવાની જીદ કરતા હતા. સમીરે તો હવે પોતાની માને મળવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. સમીર અને કૃપા પોતાની નવી જિંદગીમાં ખુશ હતા, પણ અહીંયા ભારતીબેનના કર્મોનો હિસાબ થવાનો હવે બાકી હતો અને તેની અસર સૌથી પહેલાં તેની નાની વહુ પ્રીતિ પર પડી. તે પોતાના જેઠ અને જેઠાણીને સુખેથી રહેતા જોઈને પોતે અંદરને અંદર બળી રહી હતી અને ઈર્ષા અને અદેખાઈ કરી રહી હતી. પોતે વિચારી રહી હતી કે મારે તો મારા સાસુને આખી જિંદગી સાચવવા પડશે અને ભાઈ ભાભી તો જુદા રહીને લીલા લહેર કરે છે. હવે પ્રીતિએ પણ એક નવું નાટક શરૂ કરી દીધું હતું. એ હવે ઘરકામમાં આળસ કરવા લાગી અને પોતાના રૂમમાંથી બહાર નીકળતી જ ન હતી અને ભારતીબેનને ખબર ના હોય એવી રીતે તેના પતિ પાસે બહારનું ખાવાનું મંગાવીને તે રૂમની અંદર જ ખાઈ લેતી હતી. ભારતીબેનથી ભૂખ સહન ન થતાં તેઓએ જાતે જ રસોઈ બનાવવાનું શરૂ કર્યું, પણ તેને તો પ્રીતિ અને કેતનની પણ રસોઈ બનાવવી પડતી હતી. જમવાનું બની જાય એટલે પ્રીતિ રસોઈ પોતાના રૂમમાં લઈ જતી અને બંને પતિ પત્ની જમી લેતા અને વાસણ ચોકડીમાં મૂકીને રૂમમાં જઈને આરામ કરતી. ધીરે ધીરે ભારતીબેન ઉપર ઘરકામની તમામ જવાબદારી આવવા લાગી. હવે તેને કોઈનો પણ ડર રહ્યો ન હતો. હવે ભારતીબેન કંઈ પણ બોલે તો દીકરો અને વહુ બંને મળીને ખૂબ જ ઝઘડો કરતા અને આ બધું જોવા માટે પાડોશીઓ ભેગા થઈ જતા. ભારતીબેને હવે દીકરો અને વહુને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું. હવે તેને મોટા દીકરા સમીરની ખૂબ જ યાદ આવવા લાગી હતી, કારણ કે સમીર સાથે ભારતીબેને ખૂબ જ ખોટું કર્યું હતું. છતાં પણ તેણે ક્યારેય તેને અપમાનિત નહોતા કર્યા. પોતાને ભાગ આપ્યો ન હતો છતાં પણ ક્યારેય તેણે ભાગ માગ્યો ન હતો. જે દીકરા અને વહુનો એ ગર્વ લેતા હતા એ જ દીકરા અને વહુએ પોતાની સગી માને નોકરાણી બનાવી દીધી હતી. ભારતીબેન આખો દિવસ ઘરકામ કર્યા કરતા હતા. કેતન પણ હવે આવારા બની ગયો હતો. ક્યારેક નોકરી પર જતો, બાકી તો જુગાર અને દારૂ પીવાના રવાડે ચડી ગયો હતો. એક દિવસ ભારતીબેન બજારમાંથી થોડો સામાન લઈને આવી રહ્યા હતા ત્યારે તડકાને લીધે તેમને ચક્કર આવી ગયા અને તેઓ નીચે પડી ગયા. તેના હાથમાંથી બધો જ સામાન નીચે પડી ગયો અને ફોન પણ દૂર ફેંકાઈ ગયો. તેણે પોતાની જાતને સંભાળી અને તેઓ ઊભા થયા અને બધો જ સામાન ભેગો કર્યો અને તૂટી ગયેલો ફોન પણ હાથમાં લીધો, જે હવે કોઈ કામનો રહ્યો ન હતો. તેઓ ધીમે ધીમે ઘર સુધી માંડ પહોંચી શક્યા. ઘરે આવીને તેણે આ બધી વાત પ્રીતિને કહી સંભળાવી. ત્યાં તો પ્રીતિ ગુસ્સામાં કહેવા લાગી કે ડોશી, આ બધું નાટક મારી સામે નહીં ચાલે. રસોડામાં જઈને મારા માટે જમવાનું બનાવો, મને ખૂબ જ ભૂખ લાગી છે. વહુના મોઢેથી આવા શબ્દો સાંભળીને ભારતીબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. આંખોમાં આંસુ આવી ગયા અને ચૂપચાપ ઊભા થઈને રસોડામાં જમવાનું બનાવવા માટે જતા રહ્યા. બીજા દિવસે પ્રીતિ પોતાના પિયરમાં પ્રસંગ હોવાનું કહીને કેતન સાથે જતી રહી. ભારતીબેન ઘરનું બધું જ કામ પતાવીને પોતાના રૂમમાં આરામ કરતા હતા ત્યારે ધ્રુસકે રડી પડ્યા. હવે એની પરવા કરવાવાળું આ ઘરમાં કોઈ હતું જ નહીં. સગા વહાલાઓ પણ તેના સ્વભાવના લીધે ઘરે આવતા પણ બંધ થઈ ગયા હતા. એક જ અવાજમાં બધાને ચૂપ કરી દેનારી ભારતીબેન આજે તેના જ ઘરમાં એકલી અટૂલી અને લાચાર બની ગઈ હતી. કૃપા અને સમીર તેને પૂછ્યા વગર ઘરની બહાર પગ પણ મૂકતા ન હતા. એ જ ઘરમાં આજે તેનો નાનો દીકરો અને વહુ તેની આંખોની સામે છે. તેને કહ્યા વગર દરરોજ ફરવા નીકળી જતા હતા. ધીરે ધીરે સમય વીતતો ગયો. પ્રીતિ અને કેતનને ઘરમાંથી ગયે 1 મહિનો વીતી ગયો હતો. પ્રસંગ પણ પૂરો થઈ ગયો હતો, છતાં હજુ સુધી તેઓ ઘરે આવ્યા ન હતા. ભારતીબેનને કમજોરીના કારણે ક્યારેક ચક્કર પણ આવતા હતા. એક દિવસ તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. પાડોશના એક છોકરાને બોલાવીને તેને દવા લેવા માટે મોકલે છે. જ્યારે એ છોકરો દવા લઈને પાછો ઘરે આવે છે અને જુએ છે તો ભારતીબેન નીચે પડેલા હતા. ત્યારે આ છોકરો દોડતો પોતાના ઘરે જઈને એના માતા પિતાને બોલાવી લાવે છે.
એટલે એના બાપુજી કેતનને ફોન કરે છે, પરંતુ ફોન પ્રીતિ ઉઠાવે છે. જેવું તેમણે ભારતીબેનની તબિયત વિશે કહ્યું તો પ્રીતિએ અવાજ સરખો નથી આવતો એવું બહાનું કરીને ફોન કટ કરી નાખ્યો. એટલે તેઓ પતિ પત્ની જાતે જ ભારતીબેનને હોસ્પિટલ લઈ ગયા અને પછી સમીરનો નંબર શોધીને એને ફોન લગાવે છે અને તેને ભારતીબેનની હાલત વિશે જણાવે છે. એટલે તરત જ સમીર અને તેની પત્ની હોસ્પિટલે પહોંચે છે. ભારતીબેનની સારવાર કરાવે છે. બધા રિપોર્ટ જોઈને ડૉક્ટર કહે છે કે તેમની બંને કિડનીઓ ફેલ થઈ ચૂકી છે. જો કિડની તાત્કાલિક બદલવામાં નહીં આવે તો ભારતીબેનનું બચવું મુશ્કેલ છે. પ્રીતિ અને કેતન પણ થોડીવારમાં હોસ્પિટલે આવી પહોંચ્યા. એ વખતે પ્રીતિ ગભરાયેલી હતી. તેને ડર હતો કે ક્યાંક ભારતીબેન સમીરના ભાગના બદલામાં તેના પતિની કિડની ના માગી લે. એટલે પાયલે પ્રીતિને કહ્યું કે મારી તબિયત સારી નથી, હું ઘરે જઈને દવા લઈને થોડો સમય આરામ કરીને પછી આવીશ. તેવું કહીને તે ત્યાંથી નીકળી ગઈ અને કેતન પણ પ્રીતિને ઘરે મૂકીને હું હમણાં આવું છું એવું કહીને તે પણ ત્યાંથી જતો રહ્યો. ત્યારે સમીરે કૃપાને કહ્યું કે તું બાનું ધ્યાન રાખજે, હું હમણાં જ આવું છું. એટલું કહીને તે સીધો જ ડૉક્ટરની ચેમ્બરમાં ગયો અને ડૉક્ટરને પૂછ્યું કે શું માણસ એક કિડની પર જીવી શકે ખરો? જો બીજો કોઈ ડોનર ન મળે તો તે તેની એક કિડની તેની માને આપવા માટે તૈયાર છે. તમે મારો ટેસ્ટ કરીને જોઈ શકો છો. સમીરને ઝડપથી જતા જોઈને કૃપા ગભરાઈ ગઈ અને તે પણ તેની પાછળ ગઈ અને સમીર અને ડૉક્ટરની બધી જ વાત સાંભળી લીધી. અંદર જઈને સમીરની સામે ઊભી રહી અને પૂરા આત્મવિશ્વાસથી બોલી કે તમે બાને કિડની નહીં આપો. આ સાંભળતાની સાથે જ સમીર ગભરાઈ ગયો. તેને એવું લાગ્યું કે તેને બાએ ખૂબ કૃપા સાથે જે વર્તાવ કર્યો છે તેના લીધે તે તેની કિડની આપવા માટે ના પાડી રહી છે. પણ ત્યાં જ કૃપા આગળ બોલી, જો કિડની આપવાની જ હોય તો હું મારી કિડની આપવા તૈયાર છું, કેમ કે હું તો આખો દિવસ ઘરે જ રહું છું. સમીરને તો આખો દિવસ ધંધો સંભાળવો પડે છે અને દોડાદોડી કરવી પડે છે. કેટલાય દિવસો સુધી ઘરની બહાર રહેવું પડે છે. એટલે તેના સ્વાસ્થ્ય પર ઘણી અસર પડશે. તેથી બાને કિડની હું આપીશ. પહેલાં તો સમીરે તેને ચોખ્ખી ના પાડી દીધી, પણ કૃપા તેના નિર્ણય પર અડગ હતી. સમીરે ભારે હૈયે તેની આ વાતનો સ્વીકાર કરવો પડ્યો. સાસુ વહુ બંનેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. 2 કલાક પછી ડૉક્ટરે બહાર આવીને કહ્યું કે ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. ભારતીબેન અને કૃપા બંનેની તબિયત સારી છે. સમીરે ડૉક્ટરનો અને ભગવાનનો ખૂબ જ આભાર માન્યો. થોડા સમય પછી કૃપા અને ભારતીબેનને રૂમમાં લઈ જવામાં આવ્યા. ભારતીબેન જેને પોતાનો લાડકો દીકરો માનતા હતા, એ લાડકો દીકરો અને તેની વહુ મોઢું સંતાડીને બીમારીનું નાટક કરીને ત્યાંથી જતા રહ્યા હતા. ઓપરેશન થયું એને 1 અઠવાડિયું થઈ ગયું હતું, છતાં પણ તેનો લાડકો દીકરો અને વહુ પોતાની માને એકવાર પણ મળવા નહોતા આવ્યા. ભારતીબેને કૃપા તરફ નજર કરી ત્યાં તો પોતાની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી અને બોલ્યા કે બેટા, બની શકે તો મને માફ કરી દેજે. મને બચાવવા માટે તારે તારું જીવન દાવ પર નહોતું લગાવવું. મને મરી જવા દીધી હોત તો મને મારા કર્મોની સજા મળી જાત. આ તારું એહસાન હું જિંદગીભર નહીં ચૂકવી શકું. કૃપા તેને ગળે વળગીને બસ એટલું જ બોલી કે તમે આવું ના બોલો બા, તમે તો મારી માં છો અને સંતાનો ક્યારેય તેની માં પર અહેસાસ નથી કરતા. મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે. તમે સાજા થઈ જશો એટલે આપણે ઘરે જતા રહીશું. છોકરાઓ તમારી રાહ જોઈ રહ્યા છે. સમીર ત્યાં ઊભો પોતાની પત્ની અને બાની વાતો સાંભળી રહ્યો હતો અને તેમને જોઈ રહ્યો હતો. આજે તેને તેની પસંદગી પર પૂરેપૂરો ગર્વ થઈ રહ્યો હતો. ભારતીબેને સમીરને નજીક બોલાવ્યો અને હાથ જોડીને માફી માગવા લાગ્યા. સમીર પણ તેની માના ગળે વળગીને રડવા લાગ્યો. ભારતીબેન તેના લગ્ન પછી પહેલી વખત તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો હતો. 2 દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ભારતીબેને સમીરને કહ્યું કે તેમના ઘરનો અડધો હિસ્સો પણ તેમના નામ પર છે.
તેમને તેમના ઘરમાંથી કોઈ નહીં કાઢી શકે. એટલે ભારતીબેને દીકરાને કહ્યું કે મને ત્યાં ઘરે છોડી દે. પણ સમીર અને કૃપા માન્યા નહીં, કારણ કે તેમની તબિયત હજી નાજુક હતી. તેઓ તેમને આવી હાલતમાં એકલા નહોતા છોડવા માગતા. ભારતીબેને ઘણી જીદ કરી પણ તેઓ માન્યા નહીં. છેવટે ભારતીબેને કૃપા અને સમીરની સાથે જવું પડ્યું. ભારતીબેનને પોતાના કરેલા કર્મો પર ઘણી શરમ આવી રહી હતી. પોતાનું ઘર હોવા છતાં સમીર અને કૃપાને ભાડે રહેવા માટે મજબૂર કર્યા હતા અને કૃપાને ખૂબ જ દુઃખી કરી હતી. તેથી તેઓ શરમ અનુભવી રહ્યા હતા. પોતાના દીકરા અને વહુના ઘરમાં રહેવા માટે તો આવી ગયા હતા, પણ ક્યારેક ક્યારેક તેનો ભૂતકાળ યાદ કરીને ખૂબ જ શરમ અનુભવતા હતા. પણ કૃપાનો અપાર પ્રેમ મળતા તેનું હૃદય ભરાઈ આવતું. ભારતીબેને કૃપા અને સમીર સાથે ખૂબ જ ભેદભાવ રાખ્યો હતો, છતાં આજે દીકરો અને વહુ પ્રેમથી તેની સેવા કરી રહ્યા હતા. અને એ જ વહુએ આજે તેમને નવું જીવન આપ્યું હતું. જે દીકરાને તેમણે અત્યાર સુધી સારો સમજ્યો હતો અને લાડકો રાખ્યો હતો અને તમામ મિલકતનો અડધો હિસ્સો તેને આપી દીધો હતો, એ જ દીકરો અને વહુ આજે મોઢું ફેરવીને જતા રહ્યા હતા અને તેમના ખબર અંતર પણ પૂછવા નહોતા આવ્યા. કૃપા અને સમીર તેની બાની ખૂબ જ સેવા કરતા હતા. પ્રેમ લગ્ન કરીને આવેલી એ જ વહુ આજે એમની દીકરી બની ગઈ હતી. સાસુ વહુના સંબંધ જોઈને હવે કોઈ પણ તેને સાસુ વહુ નહીં પણ મા દીકરી જ માનવા લાગ્યા હતા. પ્રીતિ અને કેતનના કર્મોની સજા ભગવાન પર છોડીને ભારતીબેન ખુશીથી પોતાના મોટા દીકરા અને વહુ સાથે રહેવા લાગ્યા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.